પાણી ભરવા ગયો તો પેણ ગમના કુવા પણ હામું તો પાણી જ આવતું નહીં શું કરે મોટર બળી જઈ શકે પાણી તો મોય પાછું જોરો અઢવા વગર પાણી લેવા તે હું તો પાણી જ નહીં પૂછી લે પાછું તમરા પૂછ્યું પાણી ભરવા ગયો તો ચોકણ તે ગમના કુવા ચેક કરી લે તો પાણી જ નહીં આવતું મોટર બળી જાય છે એવું તાણે કુવામાં પાણી હતું પણ રોડવું જ નતું તે જે સરપંચ ભાઈજીએ સરપંચ કણે છે અમે મીઓના ઘેર જ રખ્યો કન જતા રે બીજા એવું થોડું હોય આ તો જોવા આવે છે ગામમાં જોવા આવે છે બધું શું નાટક થઈ ગયું છે પાણી આવતું નહીં ઢોર પાવાનો હોય સરપંચ ને કે કોઈ ખબર પડે પીવાનું નહીં હાલ ચાર દાડે ગમતર છે મરા જગીએ અરે પોણી સા ખાલી કરીને ખાલી લઈને આવે તું એ તું લહેર દાનથી જોયું હોય તો જોયું છે તો ખરું પણ જીએ હેડ પાણી અમુક તો આવતું નહીં ડોર અંગાટ લઈ લે ઈકણ શું આવતું હતી તું લઈ લીધી મેલ તો આક આ મૂકી દઉં ટાઈમ બોલ કણ હેડ બસ કેડેમ પણ આવું ના હોય હો પાણી આવતું નહીં આમ શું કરવાનું પોણી વગર તો તને થોડું ચાલે પણ અમી તો પીધા પાછો ઘણો દાય થઈ જાય છે અરે બાર થી ઉપાડતા લાવવું પડે છે પાછું ખાધા વગર ચાલે પણ પોણી આવો અમે જોજે આ શું પડી રહ્યો છે કમાય ઉભો થા છોડ લે અલ્યા ઉભો તો થા હારે શકું જવાનું તો નકરો ખાટી મે કાઈ જોજે છોડ ખાટી મે કાઈ છે ખેતી રા વન ખેતી તો નથી કમ્પ્લેટ વન તું તારું નામ તમરો નહીં તમરો જ છે તમરો હા પેલા નામ બમરો મને બધું ખબર છે કેવો જમલે રે છે રે એ સરપંચ ભાઈ જીએ છીએ જો તે આનો હબળ તારા જેવા કેટલા ગમો છે ટેમ્પો ભરાય ઓસો પર ટેમ્પો તો કે ટેમ્પો ભરાય ટેમ્પો ભરાય એટલા માણસો છે આ સરપંચ શું કર્યું કે જે આ ઊંઘી જ લાગે છે હું આવું તું જોઈ છે તું જોઈ કે બે છે ભાઈ ત્યાં કોઈ શાંતિથી ઊંઘી જા નહીં કોમ તારું ખોટા ખાટ્યું પીધું તમ પાછું લફારા ખૂટ હા ધોઈ જતો નહીં પગોમ હતો પગ ટકતો નહીં ના હું તો પણ આવા કેટલા હવે સરપંચ અહીં કીધું ના પણ જે ટોટીઓ હમું તો ટકતો નહીં સરપંચ હોટ લેતા નહીં અલ્યા બમણા હા પેલી દારિયું વાટ જોઈ રહી હાડો છી તો દારિયાની પણ તો હું કાર લઈને આવ્યો તું એ મૂર્ખા જેવો જ પણ છે અંગાથી આ લઈ લીધું આ તો મારા પાછું પેલું ના ચાલા દારિયા વગર તાર ડોશી હું લઈને જાય તરમાં પર લેબડો પાડવા હું મેલતા હું હાલ જ આવ્યો આય અને 5% મગજ નહીં હમું દે સંગાતી લઈને હેડ્યો આવે જવાય છે અને હેડેક નહીં કેટલા રે હા શિકારી કેટલા જોર ડોશી તારીઓ હાલવા લેબડો પાડવા રેકું આવ્યો પેલો દારૂડિયો હોંગાત થઈ ગયો તો એ તો હંગાત થયો પણ હું કીધું હા. ડોશી લેબડો પડેલો રે તો ગંગાજી ના ના જાણે એ તો આલીને આવતો રહ્યો લેબડો પાડવા ઉભું રહેવાય આવતો આવ્યો પાછું દારિયું જોઈને આવતો આવ્યો તો કીધું પાછો લેબડો પાડવા કે પાડીને લઈને જતા સારું કરી દો વારું હઈને આ અરે વાત તો કીધું તો છે ઉભો થાવ ઉભો થાવ આ મુદ્દો પેને જાઉં છું ચોકન ભાઈ છે આ તેને પણ અમુક ઉભો તો રહે આ પાછો ખાટલી મેં કાંઈ હું ઉભો રહે તો તમે સવારે જે ના કપાસે તું ભરા અને પહોંચના હોય તો હેડ આપણે પણ જોજે આ બધી ગંદકી કરી છે હોય જોતો સરપંચનું ઘર આટલા મત લાગે છે પાસે પણ જોકો આ બધું તું જોકો સરપંચ તો જાય જ્યાં પણ વગર સોમાં આવું છે ફળમાં જેવું કઈ ના આવી પણ મચ્છર ના આવતા તો મચ્છર આવો પાછું મોઢા ના પણ કે સરપંચ તો હમા સરપંચ એમ બોલા પડ્યા છો બબરા એક વાત લઈને આવ્યા છે એટલે મોસામ ના બેસતા પાછા એ તું બે મોસામ બેહવા દે ઈવન અને તમારો મોળક છે બેહવા તમરા મોસામ ખુશી બેહવા તમે તમરા કયો બે નકર જો મોટો ભાઈ બાકી જવા ને પાછું અવળું થઈ જાય સરપંચ તો પાછું હું કહું છું આપણે બે જણા એક ખુરશી બેહતું હતું એમ મૂર્ખા ના બેહાય ના બેહાય તું હોય બે હે મારા સાથે એ તમને વાત કરવા આવ્યા છીએ તેમ હું વાત કરવી છે વળી તમારે એટલે આમ ગમો છે ફરજ જ નહીં ફરતા છે તેમ ફરતા નહીં ઘર મેલી છે જોજ જ નહીં બધા જીએ છે ચોકન જોશો આ મોસો લઈને બે હાશે ગમો બધા ફરીએ છીએ ગમો ફરે તો ખબર પડે કે આમ હું કેવું આનો ડોશીની ગાડી દોડાયો તો તમને કે એ વાત આજી છે કાપા હો આ તો અલ્યા પણ પાણી વે તાણું તો વક તારામાં તૈયાર થઈને આ લાગો કાપા મન તો બધું છે કાપા
ગમો પાણી જ નહીં હા હું તો હું કાંકરી ડોશીની ધોવાઈ રહી જેમ પાણી નહીં આવતું તે બાદ પાણી બતાવજો 4 દાડા બોર જ બનશે ગમો પાણી હું આવા જોજે હોય કશો વાંધો નહીં. આ પેલા જોઈ ને કોર્પોરેટર એને હું કહું છું પાણી છોડવા જ જોઈ છે. હા લાવશે પાણી. હા તો મેઘલો આ બતા ઉપડ્યા જો પેલા જોય પાણી છોડવા જ આખા જોઈ છે. દાડાનો ઢોરો એ પાણી બાળી ને એવું કરવાનું એ તો પાછો તઈ વેરો ના ભરો તો પાણી ના આવે. પણ અમે ના ભરે આખા ગમને ના ભરે હોય એ લાઈન માં તાપવું જોવા કે હા હેડો કરીએ છીએ સગવડ. તઈ બખાડા કરશો નહીં. ફોન આવ્યો પાછો તમારે તો ફોન ચાલુ ફોન તો ચાલુ જ રહે. લહળા તાણા મેં તો પછી પણ બબડા, હું કહું છું સરપંચ આ ગંદકી કેમ કરી છે બધી દુકાન ગંદકી દેખાય છે. આ બધી બતાવજે. દુકાન છે ગંદકી આ બધા. તું આ બાજુ આય. શું છે તું બખાડા કરી નહીં. સોનો મનો 50 રૂપિયા આલું છું વાપરવા. ધ્યાન આલજો 50 હમણાં આ દવા દેવો અને કોથળી પીવા આલું છું. સારું એવું લાગે લફારા કૂટતો ના. હા બોલ્યા આગળ બેહી રહેજે. અને તારા કોમ બધું પણ હું આવું છું પાછું એટલે તને આલું છું. પરા બોલી ના ના જતા બોલું. નગા ગાપો કાઢી દયો તું જવાનું કર. ગાપો મળી નકા ઉભળા આથી પડશે હમણાં. આમ તો પાછી એ દારૂડિયા પાછી વાત હાચી કરી હો એવી કવાય ગંદકી કરો છે ની ગંદકી નહીં. આ પોણી છે ને લાઈન ઉપરાણી છે એટલે આ બાદ આવ્યું પોણી. હું લાઈન ઉપરનું ત્યાં તો આવતું નહીં જો કે લાઈન ઉપર આવી જાય સારો છે એકલો હું લાઈનું ભણી હોય વખાણે પેલા ડેન્ગ્યુ ના થતો હોય તો ડેન્ગ્યુ થાય મચ્છર પડું તો કશું ના થાય થતું હા. ઓવા ના થાય એમને મોદો પડતો હતા ને તે ના હોય તો જો તમારે જો ફૂટવું હોય ફૂટી જો કશું જ નહીં થાય. પોણી કોઈ નહીં આવે. જતા રહો હેડો. ઘરે પટી ગઈ કામ તો પાછી મારા ઓરજા મત લેવાના તો કે હાલજો હો પગે પડતા હતા પાછા એમ કી હાલજો હો ત્યાં નહીં સમજાવું છું. સમજતા છે નહીં પાછા. પણ તમે કરો એવું એટલે શું કરે અરે એડવાન્સ કરો છો. એડવાન્સ કરો છો. આના કાયા સરપંચ ના ઘેર બાળી ગયા સુધી સરપંચ તો હું આખું ગામ વાળી વાત કરો છો તે મારા ઓળખ્યા હું વાત દેતા નહીં. ખરાબ બપોરે ના ઠાવશી. પણ હું કઉ છું હા સરપંચ ના આવે તો આગેવાન પાસે લઈ લેવું ઝાડક લઈ લે આમ તો મામુ રહ ઓ પાછા આગેવાને પાછા ઓનાથી તો જેલા છે પાછા તો પછી એટલે લઈ લેવા પડશે હો હું તો વળજે પાછો ના હોય ચપ્પલ મેલી ના પડે તો ખમી લેવું હેડ ને વાંધો નહીં સરપંચ અરે વળી કેમ પસાયા તમે? એટલે કોઈ એમ કહું છું આગેવાન પણ ના હોય તો હેડો કે એમ હું કોમ છે મારું? તમે હંગાતું હોય તો હમુ રહ એવું છે? જાણે હા હેડો આવું. મારા ઓળખ્યા તો એ ઊંઘવા નહીં દો. ખરાબ બપોરે અડિયો કટાય કટાય. તાર પાસે આખી જિંદગી હું ઘેરે જો કે કાઢી તમે સરપંચ કરો જલ્દી. હેડો આવું છું. તમે ગંદકી એવી કોમ કરી પાછો રા નકર વળગાડ્યો. સરપંચ હું શું કહું તું તે મોરે નાઠો જોઈ છે. આ તમે છો કે એટલે તમે કોઈ કેવું નહીં હો બમરા કશું ના નકર કહેવાય પાછો ચોક વળગાડી દે પાછા ઈ દઈને વધારાની મગજમારી ના કરતા પાછા નકા જીવન છે ને પાછા એ તો પાછા ઓનાથી તો પાછા જેલા છે પાછા પાછા મારે તો કોઈ નહીં થાય. એ તો જતા રહો કાલ મારે હોપડવાનું તો હવે. ઓવા તું કેવો થા ને આ જોયા હું કા ઓમ કરે સારી ઓય દાદા માર ખાવો હમણાં પછી. કોઈ નહીં એ તો એમને મસ્તી કાઢતા હતા મસ્તી ભારે પડી જા તારી આગેવાન આ હું કરવા બેઠા છો? કીધું લાય આ તો મારા ઓળખ્યા 2 જણા મારા ઘેર આયા તા તે બપોરે ઊંઘવાય દેતા નહીં. અને આ હું વિવાદ રહે છે કુત્યા બધું બેઠા તો ખોલી. તે એવું હોય તો કોન્ટ્રાક્ટ લેતા હોય તો અમારે ઘેર છે વાહન આવો દોવરાવા. મારા ઘેર થી ઓય નાખી દો હોય ને કોણ ના હોય તો દોરાવો કે બાજુમાં રહીને ના હવે ધોઈ નાખશો અને એમ કરીએ હું કહું છું પાછા જોનમાં વહેલા આવી જજો કોને વાળી પહેણાવો છો પાછો? કોને? ઓવે હવે મેલો કઈ ચાલ. ખોટા અવકા ખર્ચા કરો છો ગેસ તો બાટલો હોય તો લેતા આવજો અંગાથી આ રે બાટલો હંગાતી જ છે. ભરાઈ જાય એટલે તો સરપંચ કોઈ માપમાં નકા પાછું જોયા જેવું થઈ જાય પાછું નો અસલ પર આવવાનું વચન પાછો હોમો થાય છે. સરપંચ નો હોમો થાય છે નહીં. આ તો આગેવાન
એટલે આજે વાંચ એટલે કોઈ બોલતો નહીં અમે આ 1.5 ફૂટિયા જેવા છે પાછા એટલે શું બોલવાના આવતું હતું? વગાડો જે સાહેબ વગાડો. હું તો બોલવાના આવતો હતો. હું એ જશેજી હું કહું છું હા સાહેબ પેલા બાટલા લાવો ને રોધવા હા. તો કારણ રહોળું એ તો પછી રહી જાય અને આરે બાટલા નોઝલ પર આવો ને તો હવે રહોળું પટી જાય તો એટલે તું અમારા પાસે રહીને પછી બંધ તને નહીં કહેતો હું. ઉડાવવા માંડ્યો છે ના હોય તો હું જાઉં પછી તાન હો આ સમજાઈને આવ્યા તો તમારે ઘેર તો ક્યાં? ઈવાને પૂછો મને હું પૂછો છો હું તે ભાઈ સરપંચ અમારે હાલ નહીં રોધવાનું પાછું. એવું છે તમે હાલ લઈ જો ઘેર ખોટું તમે જોખમ મારા આલ્યા તો કહી વગર. દો છો. અને ધોતા હોય તો પૈસા રોકડા આલી દઈએ. હવે તો પોણી જ નહીં હું ધોવા પછી હલો લાવો, પોણી ભરી દઈએ સરપંચને. આ બધું ના ચોપા ના હોય તો હું પૈસા આલું મજૂર કરી દો આ ના ચોપા બધું આમાં કાવો તમે બોલ્યા વગર આમાં કાપજો. વસ્તી ગામમાં વાતો કરશે ખબર છે તમને પાછા માફમાં રહેવાનું છે ને હા આ આગેવાની હાલ છે ને અરે હાલ તો કુમરિયા લાગે છે પણ આપણે છે ને ઓળ વાળો કામ કટાવવું પડે છે આપણા ઘેર પોણી નહીં આતું હોય છોથી આવી પાછો પોણી મને બાટલો કહે છે અમે તો 1.5 ફૂટિયા જેવડું સીડી જેવડું છે ને એ તો હાલ ના કહેવાય આજે પણ ઘર તો હારું જબરું બનાવી હો તમે લઈ જાઓ. હાય આવું મોટું ઘર બનાય તો જાતે વાહન ગાવા પડે છે ભાઈ અમે થોડી તકલીફ છે. ભૈયા તારો ફોન છે લઈ લઈ કામ ના જતો રહો આમ કીધું છે આયા તા આ બધો લઈને. આજે વાર હું તને ખબર છે હા. આ મારા ઓળખ્યા મારા ઘેર આયેલા ખરા બપોરે અને કી પાણી નહીં આવતું ગામમાં કી તમારા તો જો હોય છે એટલી ગંદકી કરી તમે કી ગંદકી કરી હોય તો વાળી નાખો તમે એટલા હું ગમનો ટેકો લીધો છે ને. હા તારું શું કરો તો આગેવાન બન્યા છે એટલું ના થાય એક કોપ કરે છે પગાર તને આલજો હવે ગોવારી કાઢે છે. બે જણા વાળી નાખો જમાઈને વાળી બે. કાઢીએ, સરપંચ વાનું બનાવી દો છે ભાગો સાચો સાચો વાંધો બની ગયો નહીં. ઉઠે રાજીનામા લે લેન. આલી જ દેવું છે કાઢ દેવાનો ગમ. તે ના જ નહીં લે ઓમ જાઓ. નહીં. પેલા અમારું ઘર વાજે પેલા બાર જાય. હા એ બરાબર છે પેલો મારો આંટો ને જોઉં પૂછું કોપ કરે છે. હા. પાઘડી કાઢે ને મારી. આજે વંશા મોમ થાય છે મારા મારા જેમ તારે આવો ને જોઉં મારો મગજ ખરાબ છે, મગજ કુદા છે. બધું નામ સરપંચ હા હા બનાવી દીધા એ તો શું કરું બનું કે ના બનું બની જાય તો તું તારું આણંદ ગાય તો જે તું તારું કરું પણ આણંદ ગાવું છે ને આણંદ પણ હું આપણો છે હા. અત્યારે તો પાછું સરપંચ બન્યામાં કોઈ મજા નહીં કેમ? અરે આવી હોય તો માણસોની શું વાપરવાનું અરે એ તો હેડી જાય એવું આ નીકળ્યા છે જો કા પણ આવું ના વપરાય સરપંચ બને. ઓને બીજું કઈ નહીં હું કહું સાજીવાન હા જામ કઈ કાઢી મેલો હું કાઢી મેલું. હા હું તો બરાબર ના તેમ ખાયા તા મરગાડી કી બે એવું છે ઓવા કૂતરાના પઠેન ના ખાયા પાછા લેવા મને એવું છે. તે કે લાય જવા દે આજીવન પાન હમણે જો નહીં તે કીધું જતા આવું મારો ખવડો ફેરવો પડે ઉભારો તાન. અને ઈ ભાઈ સાહેબ ના સરપંચ ગાદી આયા હતા હા કેવું થઈ ગયું. હું કહું છું હા ગોમાં કોઈ કામ ધંધો છે કે નહીં પાસે? ઘણું એ કોમ છે હું કામ કરો છો પાણી ભરવા જે તો ગમના કુવા તે મોયના પડીએ પાણી ત્યાં તો કુવા પડે તે મોય દિન જોઈએ ના સક કે નહીં તને બાકી ખબર પડી. પણ મોય તો રેટકો જ પડે હા? પણ આ માણસ ના પડે અઠવાડિયે બે દાડા બે ગેસનો બાટલો હતો. પણ આમ તો તમે પડ્યા હોત તો સારો ઢીકા જેવડા જ હોતે તે બાટલો લઈ આયા કે નહીં તો તારા છોકરાને વિવાહ બદલાવો હોત. હું કહું છું લાવો તમે એડવાન્સ કરો અને કોઈ કામ ધંધો કરો. સરપંચ રોપી હોય ને સરપંચ જો લોહી પીએ તમારું લોહી પીવું છે મારે તો ફોન કરજો છે બાકી ઓછું થયું તમારું લોહી આ પી પીને તમારે નહીં જોતું હું કેવું સરપંચ. પાછું સરપંચ બનવું છે જો કોને સરપંચ નહીં બનો ઈ સરપંચ ના બનાય ગોમમાં કામ કરવો પડે નહીં બનવો સરપંચ આમ રાજન એ તમે હેટાડે એડવાન્સ કર એડવાન્સ કર તું. નહીં બનવું અમાર સરપંચ પાછો તમારો કામ નહીં રે સરપંચ બનવાનો ઉપરવાન કરો ઉપરવાન કરો એ તો તમે મારા છે મારો સર હેડ પાછો વાહણ આગેવાનને બે આગેવાન. મેં ભાઈ મેં કાઢો કરી બાર. ખબર નહીં પડતી હે વાતેન વાતી હી હી કરી દિન વાળી પા સરપંચ બનવાની એકડ્યા છે પાહુ લાગે થોડું ઓ વાહ એટલે એવું કરતા આજેવાન હું કહેતો તો લો સરપંચ કાઉ હું કરશું આપણે કયો પાણીની સગવડ કરવી પડશે આપણે ગામ હાલ ગમે તે કરે હા. તમે જે કરતા હોય કરો મને તો નરો સ્વાજો આખા ગામમાં પહોંચ પડશે. એવું છે ઓય, આખા ગામના કોઈ વખત પાણી ગમે તેમ ઊંચો મારે. હવે કશો વાંધો નહીં તમારા ઘરનું પહેલા કમ્પ્લીટ કરી દો સરપંચ હા. તમે હમણાં કોઈ ચિંતા કરશો નહીં બધું ગામના કોઈ વખત પાણી ભરી જવું છે
કશો વાંધો નહીં. આ તમારા વાહન બોલવામાં જે ધોવાનું હોય ધોઈ જ નાખો. હા અને પછી છે ને આપણે કોમ તો થોડું કરવું પડશે. કરવું પડશે ને ગોમ પાછું આપણે મેળવમાં હા કરવું પડે. આ તો હાલ નરવા નહીં આપણે. હા આ મારા ઓછા ખોટા નાખા આવશે આપણા પાસે. અને આપણે કહીએ હું કીધું ટીપીને આવું હાથ આવતો હોય તો સારું જ કે હાથ આવતા સારું. પેલો ભમડો છે ને એ પીવે છે આપણો જાડો છે એ પીવે ગાભો આવ્યો તો મારા પાસે લથડીઓ ખાતા ને ખાતા. હા જે પેલા બે જણા હોભળતા હતા કે સરપંચ આવું કરી છે, બધું ગંદકી કરી છે ને આમ છે ને તેમ છે. હું સાઈડમાં લઈ જઈને કીધું આવા લાય. કીધું 100 રૂપિયા 50 રૂપિયા પીવા આલે પણ તો તારે બંધ થઈ જાય ને એડવાન્સ કર. આ તો ખોટી સાપ બગાડે યાર આપણી. સાચો સરપંચ સાપ બગાડ્યો તારે એટલે કીધું તું શાંતિથી ભેગો થજે. હા હા હેડો તને બરાબર જો કોમ કરી તો જો આગળ રાખ ચિંતા ના કરતો કોઈ વાત નહીં તમે અને વધારે હોય તો પછી છોકરાઓ ના, હાલ ના. કોઈ જોડાવ નહીં હા? આ તો પકડી જેવું અમે દોવરાવતા હોય તો દોવરાવા દ્યો કે તમે ઉલે ના પાડો છો. એ ના દોડાવો છોકરા તો ના કહેવા પડે હો હા? ઓહો. આ તે કશો વાંધો નહીં. ફટાફટ જોઈ કાઢો તમે હો. હા આવજો તારે હા હા